સમિયાલા ગ્રામસભામાં ગ્રામજનોનો રોષ. તળાવ સફાઈ અને અધૂરા કામો મુદ્દે ઉઠ્યા સવાલો. સમિયાલા ગામ ખાતે આજે યોજાયેલી ગ્રામસભામાં ગામના તળાવ, સાફ સફાઈ અને લાંબા સમયથી અધૂરા પડેલા વિવિધ વિકાસના કામોને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગ્રામસભામાં ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં રજૂઆત કરી હતી કે ગામની મૂળભૂત સમસ્યાઓનો વહેલી તકે તળાવની યોગ્ય જાળવણી, ગામમાં નિયમિત સાફ સફાઈ અને અત્યાર સુધીમાં બાકી રહેલા વિવિધ કામો અંગે જવાબદારી નક્કી કરી તાત્કાલિક કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી. ગ્રામજનોનો સવાલ છે કે ગામના વિકાસ માટે યોજનાઓ અને કામગીરીની વાતો તો થાય છે, પરંતુ જમીન પર કામ ક્યારે દેખાશે? ગ્રામજનોને પોતાની જ સમસ્યાઓના ઉકેલ માટે વારંવાર રજૂઆત શા માટે કરવી પડે? ગ્રામસભા દરમિયાન સ્પષ્ટ માંગ કરવામાં આવી હતી કે તળાવ સહિત સફાઈ અને અન્ય જરૂરી વિકાસના કામો હવે કાગળ પર નહીં પરંતુ સ્થળ પર દેખાવા જોઈએ. ગ્રામજનોની રજૂઆતોને ગંભીરતાથી લઈને સંબંધિત ગ્રામ પંચાયત દ્વારા વહેલી તકે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સમસ્યાને લઈને પંચાયત દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામ કરવામાં આવતું નથી. જો આ સમસ્યાઓનું સમયસર નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં ગ્રામજનો દ્વારા વધુ ઉગ્ર રજૂઆત કરવામાં આવે તેવી શક્યતા છે. આજે સભા હતી, કેટલા સભ્ય હતા અને કયા કયા મુદ્દા લેવામાં આવ્યા વિકાસના મુદ્દાની અંદર આજે એવું હતું કે સામાન્ય સભા બી હતી, ગામની બી મિટિંગ હતી, ગામના બધા સભ્યો પણ હતા અને ગ્રામજનો બી હતા. એમની રજૂઆતે ધ્યાને દોરી અને જે કંઈક કામો બાકી હતા એ કામો જેવા કે દરગાહેથી લઈને મેઇન રોડ, લક્ષ્મીપુરાના મેઇન રોડો, ગટરના કામો, એવા વિવિધ કામો કરીને બધા આપણે માળી સમાજનું સ્મશાનનું કામ બાકી હતું એટલે વિવિધ કામો કરીને 50 કે 55 લાખ રૂપિયાના કામો લખ્યા છે એવડે, જે 15મા અને 16મા નાણાં પંચની અંદર ડિવાઈડ કરી અને કામો પૂરા કરીશું. ગ્રામ પંચાયતના કેટલાક લોકોનો આક્ષેપ છે કે સ્વચ્છતા નથી થતી, ઘરે ઘરે પાવડર નથી પહોંચતો, ચોમાસાનો સમય છે. ના, દરેક પાવડર એના વિડીયો બી છે અને આમાં શું છે કે અમુક એવું હોય કે અમુક વિસ્તારમાં નહીં પહોંચ્યા હોય એને બી ધ્યાને દોરીને જે છે કર્મચારી બોલાવીને બી આપણે કીધું કે ખૂટતો હોય તો પાવડર લાવીને બી તઈ આગળ વહેલી તકે બધી જગ્યાએ નખાઈ દેવું. ગ્રામ પંચાયતના લોકો રજૂઆત કરવા આવે છે તો તલાટી દ્વારા સભ્યો આજે સ્ટ્રિક્ટલી તલાટી મેડમને બી કીધું બરાબર છે કે આવું દરેક વ્યક્તિને માનપૂર્વક તમે સહયોગ આપો, તમારું જે કામ છે એક જ વાર પંચાયતે આવે અને બીજો ધક્કો ખાવાની જરૂર ના પડે એની તકેદારી તમારે રાખવી એવી સ્ટ્રિક્ટલી મેડમને કીધું. નહીં કે અમે ઉપલા અધિકારી ટીડીઓને જાણ કરવાની થશે તો કરીશું ભાઈ. એટલે મેડમને બી આ તમારી સામે છે ને મેડમને બી કીધેલું છે એવું હવે આવો બનાવ નહીં બને એવું મેડમ કાકી. સૌથી મોટું તળાવ છે, મગર બહાર આવી રહ્યા છે, બેલ વધી ગઈ છે, સ્વચ્છતા કોઈ દેખાતી નથી. હવે આ ધારાસભ્યથી લઈને બુડા કોર્પોરેશન આપણે લાગતું નથી. કોર્પોરેશનમાં બધે લેખિત રજૂઆત કરેલી છે કે તમે જે આ પાણીની કાસ છે, જે વરસાદી પાણીની કાસ, એ પાણીની કાસની અંદર કોર્પોરેશનનું ગંદુ ગટરનું અને મળમૂત્રવાળું પાણી આવે છે એ અમારા તળાવમાં આવે છે બરાબર, જેનો નિકાલ કરો તો કોઈ અધિકારી સંભાળવા તૈયાર નથી. એટલે અત્યારે મેડમને મેં સ્ટ્રિક્ટલી કીધું કે તમે હવે લેટર એવો લખો કે આખું ગામ ભેગું થઈને જે આ પાણી છે બંધ કરી દઈશું ને ઉગ્ર આંદોલન કરીશું જો આનું નિવારણ 15 દિવસમાં ના આવ્યું તો. અને અગાઉ અમે રજૂઆત કરેલી છે.